આ છે 15 દિવસ વ્લોગ ચેલેન્જનો 8મો દિવસ અને આજે આપણે જાય છીએ ફરવા. તો ચાલો જઈએ. તો હું કે મારા કલેજાઓ બધાને જય માતાજી, જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો જો આપણે સવારમાં નીકળી ગયા બહાર જવા માટે ને જો આપણે સિગ્નલ આવી ગયા હી ને જો પછી સિગ્નલ ખુલ્યો એટલે આપણે આવ્યા મસ્ત મજાના ગરમ ગરમ ગાંઠિયા લેવા માટે ને જો પછી ગાંઠિયા ખાઈ ને આપણે નીકળી ગયા હતા બહાર જવા માટે. અહીંયા એક નાનું એવું કામ હતું તો આપણે કામ પતાવી દઈએ ને આપણે બેગ લઈને આવ્યા હી. અભી મજા આયેગા ના ભીડો. ને જો પછી હવે જવાનું છે ઘરે પાછું ને પછી જો આપણે જવાનું હતું બપોરે ક્યાં તો કે મમ્મીને કસરત કરવામાં લઈ જવાનું હોય. તો ચાલો અને જો પછી આપણે પૂગી ગયા હી અને હવે જઈએ આપણે અંદર હોસ્પિટલમાં. જો ગાડી કરતી મસ્ત મજાની પાર્ક. તો ચાલો ને જો આપણે આવ્યા કઈ જગ્યાએ તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. ને જો પછી આપણે બેસી ગયા લિફ્ટમાં ને જો આપણે પહેલાં મારે પૂગી ગયા ને ચાલો ને જો પછી પાછા કસરત કરીને આપણે નીકળી ગયા બહાર અને હવે જવાનું છે આપણે પાછું ઘરે. તો જો લિફ્ટમાં બેસી ગયા હી, બેસી તો નથી ગયા, ઊભા હી ને જોવો. અચ્છા ઠીક હે. અને પછી આપણે નીકળી ગયા હી ઘર તરફ જવા માટે. તો આવી ગઈ ગાડી પાસે ને ગાડીને કરી દે ચાલુ. તો જો મેં લોક રાખ્યો તો મને યાદ નહોતો. ને જો પછી ઘરે આવીને આપણે પી લીધી મસ્ત મજાની ગરમ ગરમ ચા. આજે આપણા માથું ભારી ભારી લાગતું તો આપણે મંગાવી ચા ને પછી જો પડી ગઈ સાંજ ને આપણે આવી ગયા ઉપર મસ્ત મજાના ઠંડા પવનમાં બેસવા માટે. આપણે ઉપર હુવા નથી આવતા પણ ઉપર ઠંડો પવન ખાવા આવી ઘડીક મસ્ત ઠંડો પવન હોય. ને જો પછી અડધી રાતે આપણને લાગી હતી ભૂખ તો આપણે લઈ ગયા નાસ્તો કરવા માટે, જેમાં છે લીંબુવાળા મમરા, તીખા મમરા અને મૂગ દાળ. તો હાલો તમારે ખાવું હોય તો હાલો આવી જાજો, પછી કહેતા નહીં કોઈ. અને હું નાસ્તો કરી લઉં ત્યાં સુધીમાં તમે મારી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. અને હવે મળશે આપણે નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ.